સરના કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે ભાજપે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસનો સ્વભાવ છે દરેકનો વિરોધ કરવાનો। ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ કામગીરી કરાઈ રહી છે। અગાઉ 13 થી 14 વખત દેશમાં સરની પ્રક્રિયાઓ થઈ છે। કોંગ્રેસના બૂથ લેવલ પર જ કાર્યકર્તાઓ નથી, આ પ્રકારની વાત હાલમાં ભાજપે કરી છે। સરના કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અંગે ભાજપે પ્રતિક્રિયા, ચૂંટણી પક્ષ દ્વારા જ નિષ્પક્ષ કામગીરી કરાઈ રહી છે, આ વાત પણ હાલમાં કરવામાં આવી રહી છે। હું કોંગ્રેસના નેતૃત્વને અને એના ચૂંટાયેલા પ્રતિનિધિને વિનંતી કરું છું કે આપ કલેક્ટર ઓફિસે જુદા જુદા પ્રકારના ધરણા કે એવા કાર્યક્રમ કરવાના બદલે વાસ્તવમાં આપની કોઈ ફરિયાદ હોય તો આપ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી શકો છો। કોંગ્રેસના મિત્રોને જો આની ખબર ન હોય તો એમણે ફરી એક વખત જે લોક પ્રતિનિધિત્વ ધારો છે એની અંદર ઉતરવાની જરૂર છે। જે કંઈ ફોર્મ નંબર 7ના સંદર્ભમાં અરજીઓ થઈ છે અલગ અલગ જગ્યાએ, તો ચૂંટણી પંચના માર્ગદર્શનમાં BLO એની તપાસ કરે છે, જરૂર હોય તો એના ડોક્યુમેન્ટ પણ માગે છે। હજુ કોઈના નામ એ રીતે ફોર્મ નંબર 7ના આધારે કેન્સલ થયા જ નથી। એ કેન્સલ થાય અને ચૂંટણી પંચ ફાઇનલ એની મતદાર યાદી જાહેર કરે તો વાત જુદી છે।